હવે વાત એવી છે કે આલિંદર બોલિંદર ગામની અંદર ઈ નવઘણનો જ્યાં ઉછેર થતો હતો એ દુશ્મનોને ખબર પડી ગઈ. તે દુશ્મનો ન્યા જઈ અને એને એમ કેસે આપા દેવાયતને કે તમે મારા દુશ્મનને ઉછેરો છો, લાવો ઈ કે નવઘણને. અને ઈ ઘરે માણસો મોકલે છે અને એની ઘરેથી જે આયરાણી ઈ નવઘણને બદલે પોતાના ઉગાને તૈયાર કરી અને આવેલા માણસો હારે મોકલે છે. અને ઈ ઉગાને ઈ માણસો મારી નાખે છે. તે પછી એને ખબર પડે છે કે ઓહો, દુશ્મન તો જીવતો રહી ગયો. એને વિશ્વાસ નથી આવતો અને ત્યારે એની માતાને બોલાવે છે અને ઈ જે મરેલો છોકરો હતો એની આંખો કાઢીને એની ઉપર એની માતાને એમ કહેશે કે તમે આની માથે હાલો. આ પ્રસંગ બની ગયો. આના વર્ષો વયા ગયા. ઉપરકોટ અંદર જયારે નગારે ઘા દીધો, રાજ પલટો થયો, નવઘણ ગાદીએ બેઠા, ત્યારે સમાચાર દીધા એ આલિંદર બોલિંદર ની અંદર કે હવે નવઘણ છે એ ગાદીએ બેસી ગયા છે. તો એ વર્ષો પછી ઉગાની માતા એમ કેશે કે હવે મારો કોઈ કાળો હાડલો લાવો. અને એ નવઘણ ને આશીર્વાદ દેશે કે બાપ તું કરોડો વર્ષ જીવ અને તારું સૂરજ તપે તા લગીને તારું રાજ તપે. આવા આશીર્વાદ દઈ પોતે માથે કાળો હાડલો ઓઢી અને વર્ષો પહેલા જેને મારી નાખ્યો તો એ યુગાના એ મરસ્યા ગાય છે અને એમ કેશે કે તેદી મારો દીકરો મરી ગયો ને, આ લોકોએ મારી નાખ્યો ને તેદી હું પણ એક માં હતી, હું ડાકણ નહોતી. અને આંસુડા પીવા ઈ મિત્રો અઘરા છે. આંસુડા તો હવ પાડે, આંસુડા પાડવા હેલા છે, પણ આંસુડા પીવા છે ને એ બહુ અઘરા છે. એ વસ્તુ આપણને આ એક પ્રસંગની અંદર જોવા મળે છે.